યુએમબી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સુરતનું ગૌરવ એવી શ્રદ્ધા પટેલનું મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરવામાં આવી છે. શ્રદ્ધા પટેલ ગત 9 વર્ષથી પ્રોફેશનલ મોડલિંગ કરે છે અને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર સુરતને ગૌરવ અપાવી ચૂકી છે. આ પહેલાં પણ તેમણે મિસ ઇન્ડિયા ટીન, મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ, ઇન્ડિયા એસ્પાયરિંગ મોડલ ઓફ ધ યર જેવા ઘણા ટાઇટલ પોતાના નામે કરી સુરતનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત શ્રદ્ધા પટેલ ઘણી પ્રાઇવેટ કંપનીઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મોડલિંગ કરે છે. મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ વર્લ્ડ ઇજિપ્તમાં યોજાનાર છે અને જ્યાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે. નવેમ્બર 2025માં ઇજિપ્તમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ સ્પર્ધા યોજાનારી છે, જેમાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરનાર છે. આ સ્પર્ધામાં 7 અલગ અલગ ખંડની યુવતીઓ ભાગ લેશે. આ મોટી વાત એ છે કે આ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલનો ખિતાબ વર્ષ 1997માં લારા દત્તાએ ઇન્ડિયાને અપાવ્યો હતો. જ્યારે સુરતની શ્રદ્ધા પટેલ આ ખિતાબ મેળવવા માટે ઇજિપ્ત જઈ રહી છે, તો આ ખિતાબ જીતીને લાવે તો લારા દત્તા બાદ સુરતની શ્રદ્ધા પટેલ બીજી ભારતની યુવતી બની શકે છે, જે ભારત અને સુરત માટે ગૌરવની વાત છે. શ્રદ્ધા પટેલ છે અને હું હાલમાં મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા 2021નો ટાઇટલ જીતીને આવી છું. તો આ સ્પર્ધા માટે એકચ્યુઅલી આ સ્કાઉટિંગ થ્રુ સિલેક્શન થવામાં આવ્યું હતું અને આના માટે હું ઘણા વર્ષોથી મહેનત કરતી હતી, બિકોઝ આ મારું એક સપનું હતું ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરવું, અને આ વર્ષે સાકાર થવા જાય છે. હું આ વર્ષે ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરીશ ઇજિપ્તમાં નવેમ્બર મંથમાં ફોર ધ ટાઇટલ ઓફ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ 2025.